નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શું હવે 11,000ની ભરતી થશે? મિત્રો, થોડું આપણે થંબનેલમાં મિસ્ટેક થઈ ગઈ છે, પરંતુ 1100 ને બદલે મિત્રો 11,000ની ભરતી થશે ટેટ 1માં। તો આજના આ વિડીયોમાં તમામ અપડેટ આપવાનું છું। ખાસ મિત્રો, ટાઇટલ જે થંબનેલમાં થોડું મિસ્ટેક હોવાના કારણે તમને થોડું કન્ફ્યુઝ રહ્યું છે, પરંતુ અહીંયા 11,000ની ભરતી થશે એવા અહીંયા સૂત્રો જણાવવા પ્રમાણે મળી રહી છે માહિતી। મિત્રો, શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદનમાં શું એમણે કહ્યું છે, શું ફરી કોર્ટના નિર્ણય કરવામાં આવશે? મિત્રો, કોર્ટમાં ફરી મિત્રો હાયરિંગ કરવામાં આવશે તમામ ઉમેદવારો માટે। આજનો આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, વિડીયો અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ નથી કરી નાખજો, અને ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ નથી તો ખાસ જોડાઈ જજો। તો આજના વિડીયોની આપણે સંપૂર્ણ માહિતી આપવાનું છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। તો આજના માનવ જ્ઞાન સેશનમાં તમારું તમામ ઉમેદવારોનું સ્વાગત છે। તો આજના વિગતવાર માહિતી આપણે થોડી અપડેટ નિહાળીએ। પહેલાં પણ કહેતો અત્યારે પણ કહી દઉં છું મિત્રો કે થોડો થંબનેલમાં થોડી મિસ્ટેક થઈ છે, તો ખાસ તમારા ઉમેદવારો ધ્યાનમાં રાખો। મિત્રો, હાઈકોર્ટના નિર્ણય વચ્ચે શિક્ષણ મંત્રીનો નિર્ણય જોવા મળ્યો હતો, જેમાં મંત્રી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે। અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે, જેમાં મંત્રી કહી રહ્યા છે કે 2026-2027માં જે જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। હવે મિત્રો, જે ઉમેદવારોએ વિડીયો નિહાળ્યો છે એમની તમામ માહિતી ખબર હશે, પરંતુ હું તમને થોડી વિગતવાર માહિતી આપી દઈએ કે મંત્રી શું બોલ્યા હતા। હવે મંત્રી જે આપણા રિયાબા જાડેજા છે એ બોલ્યા છે કે 2027, થોડો કલર ચેન્જ કરી નાખીએ આપણે, 2027 અને 2026 વચ્ચે આ જે ભરતી છે મિત્રો એ કરવામાં આવશે, અહીંયા એવી અપડેટ મળી રહી છે। હવે આ ભરતી મિત્રો છે એ મિત્રો 2026 અને 27 વચ્ચે કરવામાં આવશે એવું મંત્રી બોલ્યા છે, પરંતુ આપણે એક માહિતી મેળવીએ તો કે એ 11,000ની ભરતી બોલ્યા છે કે 11,000ની જગ્યાઓ ખાલી છે અને 11,000 ઉપર જ ભરતી કરવામાં આવશે। પરંતુ મિત્રો, આપણે એક જે આરટીઆઈ કરેલું હતું જે ગાંધીનગરમાં, અને જે ખાલી જગ્યાઓનું જે મિત્રો લિસ્ટ આવ્યું છે એ ખાલી જગ્યા ઉપર આપણે માહિતી મેળવીએ તો કે કેટલી જગ્યાઓ ખાલી છે, તો મિત્રો અહીંયા આપણને જોવા મળ્યું છે કે 13,145 જેવી જગ્યાઓ ખાલી છે। પરંતુ અહીંયા મંત્રી મિત્રો જે ફાકાઝીકી કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે કે 11,000ની જગ્યાઓ ખાલી છે। મહાન મિત્રો, આંકડો જો આપણે સાચો આંકડો મેળવીએ ને તો 15,000ની આજુબાજુ જગ્યાઓ ખાલી છે, 15,000 થી 17,000ની આજુબાજુ, પરંતુ સાચો આંકડો છે આપણને કોઈ આપવા માગતું નથી। 13,145 ઉપર ભરતી કરવામાં આવશે એવી ઉમેદવારો મિત્રો માંગ લઈને પણ પહોંચેલા છે, જેમાં એક નહીં પરંતુ 3 કે 4 વખત મિત્રો આંદોલન જોવા મળી રહ્યા છે। એક બીજું પણ આંદોલન છે, એમાં મિત્રો ઉમેદવારોની જે લાગણીને માગણીને ધ્યાનમાં રાખી અને જે આંદોલન કરવામાં આવ્યું હતું એ આંદોલન મુદ્દે એક આજનો વિડીયો પણ આપણે સેશનમાં મૂકવાના છીએ, તો ખાસ માનવ જ્ઞાન સાથે જોડાઈ જજો। હવે વાત કરી મિત્રો કે તે ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે જે આંદોલનો કરી રહ્યા છે, સાથે સાથે તમામ 13,145 જગ્યા પર તાત્કાલિક ભરવામાં આવે। મિત્રો, અહીંયા 13,000ની ઉમેદવારો માંગ કરી રહ્યા છે એ પણ 2026ની ભરતી, કેમ કે જે જગ્યાઓ ખાલી છે એ તમામની જગ્યાઓ ભરવા છે। હવે મંત્રી બોલી રહ્યા છે કે 11,000ની 2 વર્ષમાં ભરતી થશે, એટલે કે 26માં અને 27માં એ 11,000ની ખાલી જગ્યાઓ છે ભરવામાં આવશે। અહીંયા ઉમેદવારો મિત્રો સારી એવી ભરતી ઈચ્છી રહ્યા છે, વય મર્યાદા બાબતે એમનો પ્રશ્નો છે એમનું નિરાકરણ લાવવા માટે થઈ એ લોકો આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ મંત્રીઓ દ્વારા આપણને નિવેદન આપવામાં આવતા હોય છે કે આટલી ભરતી છે, આટલી ખાલી જગ્યાઓ છે અને ભરતી છે મિત્રો કરવામાં આવશે। 1 લાખની આજુબાજુ શિક્ષકો કાર્યરત છે, પરંતુ એ કાર્યરત છે એ સાથે સાથે એ લોકો નિવૃત્ત પણ થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે જે ખાલી જગ્યાઓ છે એ કાર્યરત કરતાં પણ અહીંયા આપણને વધારે જોવા મળી રહી છે। એટલે કે જ્યાં આપણા બાળકોની સંખ્યા વધારે છે ત્યાં ફક્ત એક જ શિક્ષક કામ કરી રહ્યું છે। વાત કરીએ મિત્રો કે શિક્ષક 1 થી 5માની વય મર્યાદા અને અન્યાય પણ ગણાય છે। અત્યારે વર્ગ 3ના નોકરીઓ ઊંચી વય મર્યાદા લગભગ 35 વર્ષની અહીંયા જોવા મળી રહ્યું છે। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે વય મર્યાદા મિત્રો એક ખાસ એક મહત્વપૂર્ણ અપડેટ છે। વય મર્યાદા માટે થઈ અને ઉમેદવારો એ મોસ્ટ ઓફલી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે, કેમ કે ઘણા એવા ઉમેદવારો છે જેમની વય મર્યાદા છે મિત્રો વટાવી રહ્યા છે, જેના કારણે થઈ વય મર્યાદા મિત્રો જો સરકાર કંઈ ચેન્જ કરે છે
તો ફાયદો જોવા મળશે. બાકી વયમર્યાદા એક મહત્ત્વપૂર્ણ મોટો પ્રશ્ન બની રહ્યો છે. મિત્રો વાત કરીએ તો કે ફક્ત ટેટ 1ના માર્ક્સ, મિત્રો આ પણ એક પ્રશ્ન બનશે કે જેમાં ટેટ 1ના માર્ક્સ અને જે શૈક્ષણિક માર્ક્સ ઉપર ભરતી કરો. જ્યાર સુધી ભરતીની જાહેરાત આવશે મિત્રો તો જોવાનું એ છે કે એપ્રિલની જે તારીખ આપવામાં આવી હતી કે એપ્રિલના મહિનાની આજુબાજુ તમને ભરતી છે મિત્રો જોવા મળી જશે. તો આ ભરતી જોયા પછી તમને બીજો પણ એક વિવાદ જોવા મળશે કે જેમાં શૈક્ષણિક માર્ક્સ ઉપર જે મેરિટ બનવું જોઈએ અથવા ફક્ત ટેટ 1ની માર્ક્સ ઉપર મેરિટ બનવું જોઈએ, આવા પણ પ્રશ્નો છે મિત્રો વારંવાર ઉદ્ભવશે. જેના કારણે થઈ અગાઉના સમયમાં પણ મિત્રો આપણને આવા આંદોલનો, આવા નિવેદનો ફરીવાર એકવાર જોવા મળી શકે છે. હવે મિત્રો હાઈકોર્ટની થોડી ચર્ચા કરીએ કે નિર્ણય આવ્યો છે અને જે જૂન માસની આજુબાજુ આપણને ખબર છે કે જૂનની આજુબાજુ આપણને હાયરિંગ માટે એમને કીધેલું છે. તો એ હાયરિંગ મિત્રો જૂન નહીં પરંતુ એપ્રિલ અથવા મેમાં કરવામાં આવે તો મિત્રો કેવું રહે, કેમ કે આપણને ખબર છે કે જો 2 મહિનાનો આજુબાજુ સમય નીકળી જાય તો આપણને ખબર છે કે ભરતી આવીને ચાલી જશે, પરંતુ આપણને ચુકાદો આપણા ફેવરમાં નહીં આવે. જ્યાં સુધી હાયરિંગની ડેટ નહીં આપવામાં આવે ત્યાં સુધી નહીં આવે. મિત્રો વકીલો સાથે વાતચીત જે ઉમેદવારોએ આગળ મિત્રો પહેલાં આવ્યા હતા એ ઉમેદવારોને અત્યારે આગળ આવવાની જરૂર છે, જેથી વકીલો સાથે વાતચીત કરી કંઈક નિર્ણય છે મિત્રો કરવામાં આવે. બાકી વાત કરીએ તો કે જે વકીલ આપણા કેસ લડી રહ્યા છે એ વકીલને થોડું પ્રેશર આપવામાં આવે કે કંઈક હાયરિંગમાં સુધારો કરવામાં આવે છે, કેમ કે ભરતી છે આવવાની છે, હાયરિંગની ડેટ ચેન્જ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે આગળ. તો મિત્રો હાઈકોર્ટની અપીલ જો જજ સાહેબ માની લે છે તો ચોક્કસ તમને મે અથવા એપ્રિલની આજુબાજુ તમને ફરીવાર એક હાયરિંગ જોવા મળી જશે. અને એ હાયરિંગમાં જો ચાન્સ રહે તો મિત્રો ચોક્કસ તમને એમાં તમારા જે ફેવરમાં પરિણામ પણ આવી શકે છે. તો વકીલોની બસ એટલી જ કહેવું છે કે કંઈક કરો જેથી ભરતી આવતા પહેલાં કંઈક સારા સમાચાર મળે, જેથી ઉમેદવારો જે રાહ જોઈને બેઠેલા છે એમની સુધી આ અપડેટ છે ખાસ પહોંચી જાય. તો મિત્રો આજના અપડેટ હતા કે જે શિક્ષણ મંત્રીએ જે નિર્ણય લીધો છે કે ભાઈ 11,000ની ભરતી થશે, તો મિત્રો તદ્દન ખોટું છે. 13,000ની જગ્યાઓ ખાલી છે, 13,000 ઉપર ભરતી કરશે એ વિભાગ પહેલાં પણ બોલ્યું છે. પરંતુ જોવાનું એક એ પ્રશ્ન છે કે શું આ મંત્રી જે બોલી રહ્યા છે, અને આપણને ખબર છે કે આ જે ફાંકાચીકી મંત્રીઓ કરતા હોય છે એ ખાલી ખેસ પહેરીને આવી જાય છે જે તે પાર્ટીનો, પરંતુ એમને એ ખબર હોતી નથી કે આગળ શું કરવાનું છે, કેટલી જગ્યાઓ ખાલી છે અને ભવિષ્ય બાળકોનું શું છે એ પણ નથી ખબર હોતી. તો આપણને ખબર છે અગાઉ આપણા કુબેર સાહેબ, ડિંડોર સાહેબ હતા એ પણ આવી ફાંકાચીકી કરતા, અને હવે ફરીવાર આપણને જોવા મળી જાય છે રિયાબા જાડેજા. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. બાકી વયમર્યાદા અને નવી ભરતીને લગતા અપડેટ ચોક્કસ તમને આપતા રહીશું. તો આજના વિડીયોમાં સેશનમાં બસ આટલું. માનવ જ્ઞાન સાથે જોડાવા બદલ આભાર. જય હિન્દ, જય ભારત.